Good morning, dear student. Standard 7, Chapter 2, કુદરતની રચના. કુદરતી રચના પાઠનું આજે આપણે રિવિઝન કરીશું. એમાં સૌપ્રથમ પાઠની સમજૂતી મેળવીએ તો કુદરતની રચના એટલે કુદરતે જે રચના કરી છે એની વાત અહીંયા કરવામાં આવી છે. તો અહીંયા રાજા ભોજ અને કવિ કાલિદાસ બંને નદી કિનારે ફરવા જતા હતા. એમાં સંધ્યાનો સમય થઈ ગયો હતો. નદી કાંઠાની રેતીમાં તરબૂચ અને સકાટેટીના વેલા ઉપર જમીન પર પથરાયેલા હતા અને એના પર મોટા મોટા તરબૂચ અને સકાટેટીઓ હતી અને એના કિનારા પાસે જ એક વડનું વૃક્ષ પણ હતું. નદીના કિનારા પાસે એક વડનું વૃક્ષ પણ હતું. તો એના પર નાના નાના લાલ ફળ લટકતા હતા. આ જોઈને રાજા ભોજના મનમાં વિચાર આવે છે કે કુદરતે જે રચના કરી છે એમાં એમની કોઈ ભૂલ થઈ ગઈ હોય એવું લાગતું નથી. એવું કવિ કાલિદાસને કહે છે. તો કવિ કાલિદાસ રાજા ભોજને કહે છે કે ભગવાને જે રચના કરી છે બધી બરાબર જ છે. એમણે બધું વિચારપૂર્વક જ કરેલું છે. એ વાત કરતાં કરતાં એ આગળ વધતા હોય છે. પણ રાજા ભોજને તો એવું થાય છે કે આટલા મોટા ઝાડ ઉપર નાનું ફળ અને આટલા નાના વેલાઓ પર મોટા ફળ બનાવે એમાં ભગવાનની ચોક્કસ કોઈ ભૂલ છે. રાજા ભોજ કવિની વાત સાથે સંમત થતા નથી. બંને વાતચીત કરતાં કરતાં આગળ ચાલતા હોય છે. ચાલતા ચાલતા એક ટેકરી પર પહોંચ્યા. ત્યાં એક વડનું ઝાડ હતું અને ઝાડની નીચે એક વટેમાર્ગુ સૂતો હતો. એકાએક જ ઝાડ પરથી એક ફળ એ વટેમાર્ગુના માથા પર પડે છે. વટેમાર્ગુ એટલે મુસાફર, એના માથા પર એ આરામ કરતો હતો ઝાડ નીચે બેસીને. ત્યાં એ સૂતો હતો ને એટલામાં જ એના માથા પર એક વડનું ફળ પડે છે. તો એ અચાનક જાગીને ઊભો થઈ જાય છે. ત્યારે કવિ કાલિદાસને રાજા ભોજને બતાવતા કહે છે કે જો આના માથા પર જો તરબૂચ કે સકાટેટી જેવું મોટું ફળ પડ્યું હોત તો તેના શું હાલ થયા હોત. આ જોઈને જે રાજા ભોજ છે એને સમજાઈ જાય છે કે ભગવાને જે રચના કરી છે બધી જ બરાબર છે. એટલે એમાં આ વાત કરવામાં આવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે આપણે પ્રકરણ 2ના જે MCQ છે એ સમજીશું. એની PDF તો તમે લખી હશે પણ અહીંયા સમજવાના છે. તો એમાં પહેલો MCQ જોઈએ તો કુદરતની રચના પાઠમાં કયા કવિની વાત છે? કુદરતની રચના પાઠમાં કયા કવિની વાત કરવામાં આવી છે? તો કવિ કાલિદાસ. બરાબર. કવિ માઘ, કાલિદાસ, તુલસીદાસ કે કબીર, કોની વાત છે? તો કવિ કાલિદાસની વાત કરવામાં આવી છે. કુદરતની રચના પાઠમાં કયા રાજાની વાત કરવામાં આવી છે? બીજો MCQ, કયા રાજાની વાત છે? તો ઓપ્શન એ વિશળ રાજા, રાજા ભરત, રાજા ભોજ કે રાજા અકબર, કોની વાત છે? તો રાજા ભોજની વાત કરવામાં આવી છે. ત્રીજું, રાજા ભોજ અને કવિ કાલિદાસ ક્યાં ફરવા ગયા? રાજા ભોજ અને કવિ કાલિદાસ ક્યાં ફરવા જાય છે? તો એ તળાવ કાંઠે, બી દરિયા કાંઠે, સી સરોવર કાંઠે કે ડી નદી કાંઠે. ક્યાં ફરવા ગયા હતા? નદી કાંઠે. ચોથું, નદી કિનારે કયું મોટું વૃક્ષ હતું? નદી કિનારે કયું મોટું વૃક્ષ જુએ છે? વડ, પીપળ, આંબો કે લીમડો, કયું વૃક્ષ હતું? તો વડનું વૃક્ષ હતું. પાંચમો, વેલાઓ પર કયા ફળ ઉગી નીકળ્યા હતા? રાજા ભોજ અને કવિ કાલિદાસ જે નદી કિનારે ફરવા ગયા હોય છે ત્યાં એ વેલા જુએ છે. એ વેલા ઉપર કયા ફળ ઉગેલા એ જુએ છે? ઓપ્શન એ તરબૂચ, ઓપ્શન બી સકટેટી, ઓપ્શન સી એ અને બી બંને કે ત્રણમાંથી એક પણ નહીં. કયું ફળ જુએ છે? તરબૂચ અને સકટેટી બંને, એટલે ઓપ્શન સી એ અને બી બંને. વડના નાના નાના ફળ શેને હતા? કયા વૃક્ષને નાના ફળ હતા? એ વેલાને, બી વડને, સી આંબાને કે ડી ત્રણમાંથી એક પણ નહીં. તો કવિ કાલિદાસ અને રાજા ભોજ નદી કિનારે ફરતા હોય છે ત્યાં જે વૃક્ષ હતું વડ, એ વડને નાના ફળ એ જુએ છે. તો જવાબ આવશે વડ. સાતમો MCQ, વડના વૃક્ષ પરથી ફળ કોના માથા પર પડ્યું? વડના વૃક્ષ પરથી કોના માથા પર ફળ પડ્યું? એ કાલિદાસ, બી ભોજ, સી વટેમાર્ગુ કે ડી ત્રણમાંથી એક પણ નહીં. કોના માથા પર ફળ પડ્યું હતું?
તો વટેમાર્ગુના માથા પર ફળ પડ્યું હતું. 8મું, કુદરતે બધું વિચારપૂર્વક જ કરેલું છે. આ વાક્ય કોણ બોલે છે? તો ઓપ્શન એ કાલિદાસ, ઓપ્શન બી ભોજ, ઓપ્શન સી વટેમાર્ગુ કે ડી ત્રણમાંથી એક પણ નહીં. તો શું આવશે જવાબ? કે કાલિદાસ. 9મું, નામના અર્થમાં વધારો કરનારા શબ્દને શું કહેવાય? નામના અર્થમાં વધારો કરનાર શબ્દને આપણે શું કહીએ? ઓપ્શન એ વિશેષણ, ઓપ્શન બી વિશેષ્ય, સી સંજ્ઞા કે ડી સર્વનામ. શું કહીએ? નામના અર્થમાં વધારો કરનારા શબ્દને આપણે શું કહીએ છીએ? વિશેષણ કહેવાય. નીચેનામાંથી સાચી જોડણી શોધો. અહીંયા 4 જોડણી આપવામાં આવી છે. ઓપ્શન એ, બી, સી અને ડી. એ 4માંથી કઈ જોડ સાચી છે? તો ધ્યાનથી જોડણીને જોવાની છે. તો બીજા નંબરની જે જોડણી છે એ સાચી છે. તો જવાબ આવશે ઓપ્શન બી. નીચેના શબ્દોમાંથી વૃક્ષનો સમાનાર્થી શબ્દ શોધો. કયો શબ્દ વૃક્ષનો સમાનાર્થી શબ્દ છે? એ તન, બી તરંગ, સી તરુ કે ડી ત્રણમાંથી એક પણ નહીં. કયો શબ્દ આવશે? તરુ. તરુ એ વૃક્ષનો સમાનાર્થી શબ્દ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ સિવાય પણ તમને કોઈ પણ ટેક્સ્ટ બુકમાં પાઠમાંથી કે સ્વાધ્યાય કે ગ્રામરમાંથી MCQ પૂછાઈ શકે છે. તમારે બધું જ વાંચવાનું છે. આ સિવાય એવો પણ MCQ પૂછાઈ શકે કે કવિ કાલિદાસ કયા સાહિત્યના કવિ હતા? એ ગુજરાતી, મરાઠી, હિન્દી કે સંસ્કૃત? તો કયા સાહિત્યના એ કવિ હતા? સંસ્કૃત સાહિત્યના એ કવિ હતા. આવા કોઈ પણ MCQ પૂછાઈ શકે છે. થેન્ક યુ.